चलो भाई। પછી તો પાછો આપણે દીધો આપણી ગાડીને લીવર ને લઈ લીધી ફટાફટ દવા. આ છે આપણી દવા. હોય કેટલી બધી દવા. આમ તો જો ખીચું ખાલી કરી નાખ્યું. આમ તો જો તમે ચાલો દવા લઈને ઘરે તો આવી ગયા ને એટલે આ તો પાછો ઓર્ડર આવ્યો છાશ લેવાનો. એટલે કે શ્વાસ નહીં લેવાનું પણ છાશ જરૂર લેવાની. પછી પહોંચી ગયા આપણે આપણી ઓફિસે સારી શૂટ કરવા માટે. એટલે આવું કરે છે ઠીક કપડા ગોઠવે છે. સારું કામ કરવા લો. એટલે હા ક્યાં આવે ભાઈ ખબર છે તારા મોટા છે ભાઈ જાને આગો. હા ભાઈ આવતો એટલે બીજો હું મિત્ર છે આપણો. बात तो सही है। ચાલો મિત્ર ફાઇનલી સાઈડ તો શૂટ થઈ ગઈ છે. ભાઈ જો આરામથી બેઠા છે મસ્તી. આપણે 3:30 થઈ ગયા. દુકાન ખોલી નાખી ને તો ઘરે કે પાછા કે ભાઈ ધંધા ધ્યાન નથી આપતો. चलो भाई। ચાલો મિત્રો ફાઇનલી દુકાને તો આવી ગયા છે ને માતાજી લાગી લે પગે. માતાજી રાખે સુખી. 4 વાગી ગયા. ચાલો દુકાન કરી દે શરૂઆત. તો દુકાન તો કરી નાખી સાફ ને આપણે કલ્યાણ માતાજીને મહાદેવને પગે લાગી લઈએ ને દુકાન કરી દે પણ. ચાલો પછી હું અને આવી ગયા શેટર સેલમાન જોયું તો શેટર બહુ બધા બાકી પણ ખીચામાં તો પૈસા હતા ને લેવું હું મારે. ચાલો જોઈને ભાગી જઈએ. બીજું તો હું આમ તો જો ખીચો ખાલી. कौन है ये लोग, कहाँ से आते हैं? ચાલો હવે આવ્યા છીએ તો છોકરા માટે રમકડા જ લઈએ. ભલે મારા તો છોકરા છે જ નહીં. કોના માટે લઉં એ તો ભૂલાઈ ગયો. હોવ ચાલો કઈ નહીં બ્રશ તો લઈ લો. દાંત તો સાફ રહે. બીજું તો ગયું ઘરે. પછી બંગડી જોઈને થયું કે ચાલ ને ઘરવાળી માટે બંગડી લે જ લે હાલે. પછી તો ખબર પડી લગ્ન તો છે જ નથી. કોની ઘરવાળી માટે લઉં. તો ચાલો મિત્રો વાગી ગયા છે રાતના 10 ને આવી ગયા આપણે ઘરે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? ફની વ્લોગ અવશ્ય કમેન્ટમાં જણાવી દેજો ફટાફટ. તો આવતીકાલે મળીએ નવો વ્લોગ છે. તો બધાને ગુડ નાઇટ, શુભરાત્રી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને હર મહાદેવ. બાય બાય.